નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 12 પાર્ટ 8. આપણે આગળના પાર્ટની અંદર અવરોધોના સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતના મેળવાય એના વિશે વાત કરી ગયા. ધારો કે આપણી પાસે 3 અવરોધ હોય R1, R2 અને R3 સમાંતરમાં જોડાયેલા હોય તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/R = 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 થશે. એક વાત આપણે એ પણ નોંધી ગયા કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં પણ નાનો મળે છે. હજી બીજી અગત્યની વાત, સમાંતર જોડાણની અંદર દરેક અવરોધને મળતા વોલ્ટેજ સમાન જ હોય છે, જ્યારે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે. આગળનું શ્રેણી જોડાણનું એકવાર રિવાઇઝ કરી લઈએ. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ બધા અવરોધોના સરવાળા બરાબર હોય. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, જ્યારે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હોય. આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે 12.8, એને સમજવા માટે પ્રયત્ન કરીએ. જોઈએ આપણું ઉદાહરણ 12.8. આકૃતિ 12.10માં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2, R3ના મૂલ્ય અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે અને તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો પહેલું તમારે એ શોધવાનું છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એટલે કે આપણે એવું ધારી લઈએ કે R1માંથી પસાર થતો પ્રવાહ I1 છે, તો આપણે I1 શોધવાનો થશે. સેમ એવી રીતના R2માંથી I2, R3માંથી I3, એટલે કે આપણે I1, I2, I3 ગોતવાના રહેશે. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, તો આગળ વાત કરી એ પ્રમાણે ત્રણેય પ્રવાહનો સરવાળો કરો તો તમને કુલ વિદ્યુત પ્રવાહ મળશે. અને પરિપથનો કુલ અવરોધ, એટલે આપણે સમતુલ્ય અવરોધ ગોતી લેશી અને એના ઉપરથી આપણને પરિપથનો કુલ અવરોધ મળે છે. હવે જોઈએ આપણે દાખલો કેવી રીતના ગણી શકાય. આપણને આકૃતિ 12.10 વિશેની વાત કરેલ છે. તો આપણી આકૃતિ 12.10 તમને બરાબર યાદ હશે. આ રીતની આકૃતિ હતી આપણી. 3 અવરોધ હતા. આ 3 અવરોધ સમાંતરમાં જોડાયેલા હતા અને 3 અવરોધની સાથે એક અહીંયા વિદ્યુત કોષ જોડેલો હતો. વિદ્યુત કોષ હારે એક એમીટર જોડાયેલું હતું. અહીંયા ત્રણેય અવરોધને સમાંતર એક વોલ્ટમીટર જોડાયેલું હતું. બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I. અહીંયા અવરોધ R1, R2 અને R3. પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, બીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 અને ત્રીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3. અહીંયાથી I જેટલો વિદ્યુત પ્રવાહ હતો, એમના અલગ અલગ ભાગ પડેલા હતા અને છેલ્લે વળી પાછો અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હતો. એટલે કે આ આપણી આકૃતિ હતી 12.10. હવે અહીંયાથી તમે આગળ જોઈ શકશો ત્રણેય અવરોધ 12.10માં જોડાયેલા છે સમાંતર જોડાણમાં. એટલે સમાંતર જોડાણમાંથી સમતુલ્ય અવરોધનું સૂત્રનો ઉપયોગ કરી અને સમતુલ્ય અવરોધ મેળવી શકાય. ત્રણેયને મળતા વોલ્ટેજ V છે. દરેક અવરોધમાંથી એને અનુરૂપ પસાર થતા પ્રવાહો દર્શાવેલા છે I1, I2 અને I3, જેના મૂલ્ય ઓહમના નિયમ પરથી ગોતી શકશે. હવે આપણે R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો હું આવું ગણી શકું. ઓહમના નિયમ પ્રમાણે બેઝિક નિયમ બરાબર જોજો. V = IR. તો તમે એવું સમજી શકો કે આઈને સૂત્રનો કરતાં બનાવીએ એટલે બની જશે V/R. મારે પહેલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જોતો હોય તેને હું I1 કહું તો I1 બરાબર થઈ જશે V/R1. તો V આપણી પાસે કેટલા આપેલા છે તો કે 12 વોલ્ટ છે. R1 કેટલા છે તો કે 5 ઓહમ છે. એટલે તમારો પહેલો જવાબ મેળવવો હશે તો 12/5, એટલે આપણો જવાબ આવશે 2.4 વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એટલે I1નો જવાબ મળી ગયો 2.4. તમે સેમ એવી રીતના I2નો જવાબ પણ મેળવી શકો.
તો I2 બરાબર શું કરવું પડશે? વીના છેદમાં R2. હવે વી તો આપણી પાસે ફિક્સ જ છે, વોલ્ટેજ છે 12 વોલ્ટ. R2 એટલે બીજો અવરોધ આપેલો છે આપણને 10 ઓહમ. સાવ સરળ ગણતરી, જવાબ મળશે 1.2 એમ્પિયર. સેમ એના જેવું આપણે ત્રીજું મેળવીએ. R3માંથી પસાર થતો પ્રવાહ I3, તો I3 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે V/R3. તો વીની કિંમત છે 12, R3ની કિંમત છે 30, એટલે 12/30 કરીએ આપણે, સાદું રૂપ આપશો તો મળશે તમને 0.4 એમ્પિયર. એટલે આપણી પાસે બરાબર યાદ રાખજો, અહીંયા પહેલો જવાબ આપ્યો છે 2.4 એમ્પિયર મળ્યો આપણને, બીજો મળ્યો છે 1.2 અને ત્રીજો મળ્યો છે 0.4. એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે પહેલામાં I1, બીજાનો I2 અને ત્રીજાનો I3. જવાબ બરાબર યાદ રાખજો, 2.4, 1.2 અને 0.4. હવે આપણે જોઈએ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. સિમ્પલ, કુલ વિદ્યુત પ્રવાહ જોતો હોય I, તો 3ના સરવાળા જેટલો, I1, I2 અને I3. હવે અહીંયા લખવા માટેનું લિમિટેશન છે, એટલે આપણે તમને વાત કરી હતી, બરાબર યાદ રાખજો. જોઈ લો, પહેલો જવાબ આપણને મળ્યો તો 2.4 એમ્પિયર, બીજો જવાબ આપણને મળ્યો તો 1.2 અને ત્રીજો જવાબ આપણને મળ્યો તો 0.4. આ ત્રણેયનો સરવાળો કરીએ આપણે, એટલે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળી જશે 4 એમ્પિયર. એટલે આપણી પાસે અહીંયા જવાબ થઈ જશે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર. હવે આપણે કુલ અવરોધ ગણવાનો છે. એનો મતલબ એમ કે આપણે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. તો સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર આપણી પાસે, ફરીથી લખું છું અહીંયા, સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો અહીંયા તમે જોજો બરાબર, 1/R એટલે થઈ જશે 5, વત્તા 1/R2 એટલે 10, વત્તા 1/R3 એટલે 30. તમે આગલા ધોરણમાં ભણી ગયા છો લસા કેવી રીતે કાઢી શકાય. 5, 10 અને 30નો લસા થશે 30. અહીંયા 5ને 6 વડે ગુણો, એટલે કે ઉપર આપણે લખવા પડશે 6 ગુણ્યા 1 એટલે 6, 10ને 3 વડે ગુણો એટલે 30 થઈ જશે, ઉપર 3ને 1 વડે ગુણો એટલે 3, અને અહીંયા 30ને 2 વડે ગુણો તો 30 તો એમનેમ જ છે, એટલે ઉપર થશે સીધા 1. એટલે આપણી પાસે અહીંયા થઈ જશે 6 ને 3 9 વત્તા 1 એટલે 10/30. પણ બરાબર જોજો, આ શેના બરાબર છે? 1/R બરાબર. 1/R બરાબર થઈ જશે 1/3. તો તમે હવે બે બાજુ વ્યસ્ત કરશો તો તમને આરનો જવાબ મળી જશે 3 ઓહમ. એટલે તમે કહી શકશો કે આપણો સમતુલ્ય અવરોધ અથવા તો પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? 3 ઓહમ. એકદમ સરળ દાખલો છે, થોડું તમારે સૂત્ર યાદ રાખવા પડશે, બાકી ગણતરીઓ સાવ સિમ્પલ છે. એટલે કે આપણો 3 ઓહમ જવાબ છે એ મળશે. ફરીથી ખાલી વાત કરી હતી ફટાફટ, ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે R1 આપેલું છે 5 ઓહમ, R2 10 ઓહમ અને R3 છે 30 ઓહમ. વોલ્ટેજ જોડેલા છે, 12 વોલ્ટની બેટરી છે. ઓહમના નિયમ પ્રમાણે I1 ઇઝ ઇક્વલ્સ ટુ V/R1 એટલે થઈ જશે 2.4 એમ્પિયર. આગળ જતા જઈએ તો સેમ એજ સિસ્ટમ, I2 ઇઝ ઇક્વલ્સ ટુ V/R2 એટલે જવાબ મળશે 1.2, I3 એટલે V/R3 જવાબ મળશે 0.4 એમ્પિયર. આપણે થોડી સ્પીડમાં કરીએ છીએ, આખો સમ આપણે ગણી લીધો છે, રિવાઇઝ કરીએ છીએ ખાલી. આ ત્રણેય વિદ્યુત પ્રવાહનો સરવાળો કરીએ આપણે તો થઈ જશે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 એટલે 4 એમ્પિયર. ફરીથી સમતુલ્ય અવરોધનું સૂત્ર, પેરેલલ માટે બાજુમાં સ્મોલ p લખેલું છે 1/RP. પણ સમતુલ્ય અવરોધ એટલે યાદ રાખજો 1/RP સમતુલ્ય નથી, એ તો એના માટેનું સૂત્ર છે. આપણે સમતુલ્ય અવરોધ એટલે RP. તો RP બરાબર થઈ જશે તમારી પાસે, સાદું રૂપ આપો, 1/5 વત્તા 1/10 વત્તા 1/30 એટલે 1/3. બે સાઈડ વ્યસ્ત કરો તો RPનો જવાબ મળી જશે 3 ઓહમ. જોઈએ આગળનો સમ, એક્ઝામમાં પૂછાય એવો અગત્યનો સમ છે, બરાબર સમજજો, સાવ સિમ્પલ સમ છે.
કેવી રીતના ગણી શકાય એની આપણે ડિટેલ ચર્ચા કરતા જઈએ. ઉદાહરણ 12.9 આકૃતિ 12.12માં એટલે કે તમને અહીંયા આકૃતિ આપેલી જ હશે એક્ઝામની અંદર. R1 બરાબર 10 ઓહમ, R2 40 ઓહમ, R3 30 ઓહમ, R4 20 ઓહમ અને R5 60 ઓહમ. તમને બધા અવરોધો આપેલા છે. અહીંયા R1 છે, R2 છે, 3, 4 અને 5. 12 વોલ્ટની બેટરી જોડેલી છે એટલે કે અહીંયા પરિપથમાં બેટરી છે 12 વોલ્ટની. તો તમારે ગોતવાનું છે કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. કુલ અવરોધ અને કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. અહીંયા બરાબર જોજો, આ આકૃતિને દાખલો ગણવા માટેની સ્ટ્રેટર્જી જોઈએ. આ આકૃતિ છે ને એનું અલગ અલગ સ્ટેપમાં સાદુરૂપ આપવાનું થશે. આ બે અવરોધ સમાંતરમાં જોડેલા છે એટલે કે R1 અને R2 સમાંતરમાં છે તો એનો સમતુલ્ય અવરોધ મેળવવાનો થશે. પછી શું કરીશું તો કે R2 R3 અને R3 R4 અને R5 સમાંતરમાં છે એટલે એમનો સમતુલ્ય અવરોધ મેળવીશું. બંનેના સમતુલ્ય અવરોધ મળી જશે એટલે આપણી નવી આકૃતિ તૈયાર થઈ જશે. અહીંયા એક અવરોધ થઈ જશે, અહીંયા એક અવરોધ થઈ જશે. પછી આ બંને અવરોધ શ્રેણીમાં જોડાઈ જશે અને તેનો સમતુલ્ય અવરોધ મેળવીશું. સમતુલ્ય અવરોધ મળે પછી V અને સમતુલ્ય અવરોધ R ઉપરથી આપણે I શોધી શકશું. આ આપણો દાખલો ગણવાની સ્ટ્રેટર્જી છે. તો હવે આપણે પહેલાં જોઈએ R1 R2નો સમતુલ્ય અવરોધ છે એ આપણે R' ધારી લઈએ અને એની ગણતરી કરીએ. R1 R2ની કિંમત બરાબર યાદ રાખજો. R1 છે 10 ઓહમ, R2 છે 40 ઓહમ. હવે R1 આપણો 10 ઓહમ છે અને R2 40 ઓહમ છે એટલે કે R1 અને R2નો સમતુલ્ય અવરોધ આપણે R' ધારી લઈએ તો સમાંતર જોડાણ માટેનું સૂત્ર થઈ જશે 1/R' બરાબર 1/R1 પ્લસ 1/R2. હવે બરાબર જોજો, 1/R' બરાબર 1/R1 કેટલા છે તો કે 10 ઓહમ છે. R2 કેટલા છે તો કે 40 ઓહમ છે. હવે તમારે 10 અને 40નો લસા લેવાનો છે. 10 અને 40નો લસા થઈ જશે 40 એટલે 1/R' બરાબર આપણી પાસે થઈ જશે, અહીંયા છેદમાં 40 લખી નાખું છું. અહીંયા ઉપર 4 આવી જશે, 10 ગુણ્યા 4 એટલે 40. તો ઉપરના 1ને 4 વડે ગુણી નાખીએ એટલે 4 વત્તા નીચે 40 છે જ એટલે 1 એમનામ એટલે 1/R' બરાબર 5ના છેદમાં થઈ જશે 40. બંને બાજુ વ્યસ્ત કરીએ તો R' બરાબર 40ના છેદમાં 5. તો હવે આપણું સાદુરૂપ આપશે તો R' બરાબર કેટલો જવાબ આવી જશે 8 ઓહમ. એટલે આપણું આ પહેલું સિમ્પલ સાદુરૂપ થયું. બરાબર યાદ રાખજો, R' નો જવાબ આવી ગયો છે આપણી પાસે 8 ઓહમ. હવે બીજા 3 અવરોધો આપેલા છે એ પણ સમાંતર જોડાણમાં છે, R3 R4 અને R5. એના માટે પણ સેમ આવું જ સાદુરૂપ કરીએ. આપણી પાસે R3 R4 અને R5 સમાંતર જોડાણમાં છે. એમનો સમતુલ્ય અવરોધ R" ધારતા હવે સમતુલ્ય અવરોધનું સૂત્ર લખી શકશું 1/R" બરાબર 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. હવે હું દરેકની કિંમત મૂકું. જો તમને યાદ ન હોય તો આગળ ટેક્સ્ટબુકમાંથી અથવા તો રકમમાંથી તમે આગળ જોઈ શકશો. R3ની કિંમત આપણને આપેલી છે 30 એટલે હું લખું છું 1/30 વત્તા R4ની કિંમત આપેલી છે 20 વત્તા R5ની કિંમત આપેલી છે 60. તો તમે આગળ ભણી જ ગયા છો લસા કાઢવાની રીત. અહીંયા લસા થશે 60 એટલે આપણી પાસે અહીંયા આવી જશે છેદમાં 60. હવે ખ્યાલ છે બધાને, આ 30 × 2 કરીએ એટલે 60 થઈ જશે. ઉપર આવી જશે 2 વત્તા અહીંયા આવી જશે 20 ગુણ્યા 3 એટલે 60. તો ઉપરવાળાને 3 વડે ગુણી નાખીએ એટલે 3, અહીંયા 60 છે જ એટલે ઉપર 1 એમનેમ રહેશે. હવે આગળ ગણીએ ફરીથી એટલે 1/R" બરાબર ઉપર થઈ જશે 6 છેદમાં આવી ગયા 60 એટલે R" બરાબર 60/6. બંને બાજુ વ્યસ્ત કરી નાખ્યા
તો સાદું રૂપ આપશે તો આર ડબલ ડેશનો જવાબ આવશે 10 ઓહમ. બરાબર યાદ રાખજો, પહેલો જવાબ આર ડેશનો આપણી પાસે મળેલો હતો 8 ઓહમ, આર ડબલ ડેશ આપણને મળી ગયો છે 10 ઓહમ. હવે આપણી જે આકૃતિ હતી એ હવે આકૃતિ આવા સ્વરૂપમાં બની જશે. આ જોજો બરાબર તમે, આકૃતિ આપણી આવી થઈ જશે. અહીંયા એક અવરોધ થઈ જશે, હવે સમતુલ્ય થઈ ગયો આર ડેશ. આ બાજુ આપણી પાસે બીજો એક સમતુલ્ય અવરોધ થઈ જશે આર ડબલ ડેશ. હું અહીંયા એમીટર ને કળ અને બધું દોરતો નથી, સીધી સિમ્પલ ફિગર ડ્રો કરી નાખું છું. અહીંયા આઈ છે, આ વી છે, બેટરીના વોલ્ટેજ વી. હવે અહીંયા જોઈએ, અહીંયા આકૃતિ પરથી હવે તમે જોશો ને તો આર ડેશ અને આર ડબલ ડેશ એમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ છે, એટલે આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે. હવે જ્યારે આ રીતના સમ હોય ત્યારે છેલ્લો અવરોધ તમારે આર ધારવાનો. તો આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે, તેનો સમતુલ્ય અવરોધ આર ધારતા તમે જ્યારે એક્ઝામની અંદર અથવા તો જ્યારે પોતે જાતે દાખલા ગણતા હોય ત્યારે બધું લખાણ કરવું પડશે. અહીંયા આપણે લખવાની લિમિટેશન છે એટલે દરેકે દરેક વસ્તુ લખતા નથી. ધારો કે શું લખવું પડે, તો કે અહીંયા તમારે એવું લખવું પડે કે ભાઈ આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે, તેમનો સમતુલ્ય અવરોધ આર ધારતા હવે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધના સૂત્ર પ્રમાણે આર બરાબર આર ડેશ પ્લસ આર ડબલ ડેશ. તો પહેલો જવાબ આવ્યો તો 8, બીજો જવાબ આવ્યો તો 10, એટલે આપણી પાસેનો જવાબ થઈ જશે 18 ઓહમ. એટલે એક વાત ક્લિયર થઈ ગઈ, અહીંયા તમને સમતુલ્ય અવરોધ આરનો જવાબ મળી ગયો છે 18 ઓહમ. બેટરીના વોલ્ટેજ વી આપણને આપેલા છે, 12 વોલ્ટ આપેલા છે. હવે વિદ્યુત પ્રવાહ ગોતવાનું સાવ સિમ્પલ, આપણી પાસે ઓહમનો નિયમ છે જ, વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આર. તો આઈને સૂત્રનો કરતા બનાવીશું તો શું બની જશે, વીના છેદમાં આર. વી કેટલા છે આપણી પાસે 12 વોલ્ટ, આર કેટલા મેળવ્યા છે આપણને 18. એટલે જો આપણે 12 ભાગ્યા 18નું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 0.67 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એટલે કોઈ પણ રાશિ પૂછેલી હોય તો એનો જવાબ હંમેશા એના એકમ સાથે જ લખવો જોઈએ. એટલે આ જવાબ થઈ ગયો 0.67 એમ્પિયર. સરળ સમ છે, બરાબર ધ્યાન રાખીને સમજશો તો જરાય અઘરો નથી. જોઈએ એ જ સમ પાછો ફરીથી આપણે આગળ બુકમાં. આકૃતિ પ્રમાણે ધારો કે આપણે સમાંતર જોડેલ અવરોધ R1 અને R2ના સ્થાને સમતુલ્ય અવરોધ આર ડેશ જોડીએ, એટલે કે આર ડેશ અવરોધ ધારી લઈએ છીએ. પછી નીચેના 3 અવરોધ છે R3, R4 અને R5ના સ્થાને આર ડબલ ડેશ જોડીએ. આપણે ડિટેલમાં સાદુરૂપ આપી દીધેલું છે, જોઈ લીધેલું છે તમે. એટલે 1/r ડેશનું સૂત્ર થઈ જશે 1/10, એટલે 1/R1 વત્તા 1/R2. આ બે ઉપરની આકૃતિનું સાદુરૂપ છે, એટલે 5/40 અને આર ડેશનો જવાબ મળી જશે 8 ઓહમ. સેમ એવી જ રીતના 1/r ડબલ ડેશ માટે 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5, એટલે તમને મળી જશે આર ડબલ ડેશનો જવાબ. આર ડબલ ડેશ સાદુરૂપ આપશે 1/30 વત્તા 1/20 વત્તા 1/60, એટલે 6/60. એમ કરતાં આપણી પાસે જવાબ આવી જશે આર ડબલ ડેશ બરાબર 10 ઓહમ. પછી અહીંયાનો અવરોધ આર ડેશ થઈ જશે, આ અવરોધ થઈ જશે આર ડબલ ડેશ. હવે આ બંને અવરોધ જોડાયેલા થશે શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આર ધારી લઈએ, એટલે આર બરાબર થઈ જશે આર ડેશ પ્લસ આર ડબલ ડેશ, એટલે કે 18 ઓહમ. ઓહમના નિયમ પરથી આઈ બરાબર વી અપોન આર, તો વી અને આરનું સાદુરૂપ આપો એટલે જવાબ મળી જશે 0.67 એમ્પિયર. અહીંયા ગણતરી શોર્ટકટ બતાવી છે, પણ આપણે આગળ બધી જ ગણતરી વિસ્તૃત સમજી ગયા છીએ, એટલે તમે એને ફોલો કરજો. એના પછી અગત્યનો પેરેગ્રાફ આપેલો છે, એમાંથી તમને પ્રશ્ન પૂછી શકાય. શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા, અથવા તો અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો શું તકલીફ થાય, સમાંતર જોડાણના શું ફાયદાઓ, એ વિશેની વાત કરી શકાય. હવે જોઈએ પેરેગ્રાફની અંદર
આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. આપણે એકને એક વાત ઘણીવાર કરી ગયા છીએ. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે. એટલે શ્રેણી જોડાણમાં જો તમે વિદ્યુત બલ્બ અને હીટર જોડી દો તો અવરોધ છે એ ઘણો બધો વધી જાય. આ શ્રેણીમાં એક બલ્બ જોડી દો અને અહીંયા એક હીટર જોડેલું હોય શ્રેણી જોડાણમાં, તો અવરોધ છે એ ઘણો બધો વધી જાય. એટલે વિદ્યુત પ્રવાહ સાવ ઓછો પસાર થાય, એટલે શ્રેણીમાં જોડવા હિતાવત નથી. શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને કોઈ ઘટક કામ કરતો નથી. ઉદાહરણ પણ સરસ આપેલ છે. આપણે લગ્ન પ્રસંગે ઓલી સિરિંજ વાપરતા હોય છે, નાના નાના ઘણા બધા બલ્બ છે એમ જોડેલા હોય છે સિરિંજની અંદર. હવે જો આ બધી શ્રેણીમાં ઉપયોગ થતો હશે તો તમે એવું વિચારો કે આ એક બલ્બ છે એ ખરાબ થયો, અહીંયાથી એક બલ્બ છે એ ખરાબ થઈ ગયો સિરીઝમાં, તો હવે આ બલ્બને આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે જ નહીં, એટલે બીજા કોઈ પણ બલ્બ છે એ ઉપયોગમાં લઈ શકાશે નહીં. એવું થતું નથી. એટલે કંઈક અલગ જોડાણ વિચારતા હોય છે. એ જ અલગ જોડાણમાં આપણી પાસે બીજું જોડાણ છે સમાંતર જોડાણ. જો પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને કોઈ ઘટક કામ કરતો નથી. જો તમે તહેવારો, લગ્ન પ્રસંગો વગેરેમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીમાં ઉપયોગ થતો જોયો હશે, તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે બલ્બને તપાસવો પડે. આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. આ પ્રમાણે પરિપથનો કુલ અવરોધ ઘટે અને ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય. સમાંતર જોડાણમાં આપણે જોઈ ગયા સમતુલ્ય અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતાંય નાનો હોય, એટલે અવરોધ ઘટી જાય તો વિદ્યુત પ્રવાહ વધી જાય. બીજું, જો તમારે બધાને એક સરખા વોલ્ટેજની જરૂર હોય અને બધાને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂર હોય ત્યારે સમાંતર જોડાણનો ઉપયોગ કરવામાં આવે. પેલું ફરીથી આપણે બલ્બવાળી વાત કરી, એમાં જો ઘરના વિદ્યુત ઉપકરણ શ્રેણીમાં જોડી દઈએ, ધારો કે ઘરે ટીવી છે, આ બલ્બ છે, ફ્રીજ છે, આવા ઉપકરણ શ્રેણીમાં જોડીએ અને વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને જો ટીવી આપણું ખરાબ થયું તો બલ્બ, ફ્રીજ બધું બંધ થઈ જવું જોઈએ, પણ ઘરે વાસ્તવમાં આમ થતું નથી. તો એનો મતલબ એમ કે ઘરમાં આ બધા જોડાણ જોડાયેલા હશે સમાંતરમાં. એટલે આપણા ઘરેલું વિદ્યુત પરિપથની અંદર જોડેલા જોડાણો સમાંતરમાં હોય છે. આપણે આગળ થોડી વાત કરી કે બલ્બની સિરીઝવાળી વાત કરી, એમાં પણ બરાબર તમે જોઈ લેજો. જો શ્રેણીમાં જોડાયેલા હોય તો ખામીવાળું સ્થાન શોધવામાં તકલીફ પડે છે. હવે આ પેરેગ્રાફમાંથી શ્રેણી જોડાણના ગેરફાયદા, સમાંતર જોડાણના ફાયદાઓ શું છે એના વિશે પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય. આગળ તમને એક્સરસાઇઝ આપેલી છે. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝના બધા પ્રશ્ન છે એ સોલ્વ કરીશું.